નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તેમની મહિલાઓ માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। આ જે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજના અંતર્ગત મહિલાઓને પ્રતિદિન 250 લેખે સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજના છે તે ગુજરાત સરકારનું બાગાયત વિભાગ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી યોજનાનો લાભ છે તે રાજ્યની તમામ મહિલાઓને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગની રાજ્યની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। સહાય વિશે ચર્ચા કરીએ કે કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત મહિલાઓને સૌથી પહેલા તો બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ આપવામાં આવે છે। એટલે કે જે ફળ અને શાકભાજી છે તેને લાંબા સમય સુધી સંગ્રહ કેવી રીતે કરી શકાય, તેમજ મિત્રો તેમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે જેમ કે જેલી, સોસ, મુરબાઓ, અથાણાઓ, શરબતો છે, સુકવણીઓ છે, આવી વગેરે પ્રકારની વાનગીઓ કેવી રીતે બનાવી શકાય તેની તાલીમ આપવામાં આવે છે। અને મિત્રો, એ મહિલાઓ જેટલા દિવસ સુધીની તાલીમ લેશે એટલા દિવસ લેખે 250 રૂપિયાની સહાય છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો અને શરતો શું રહેશે। તો કે આ યોજના અંતર્ગત મહિલાઓએ જે તાલીમ લેવાની છે તે કાં તો 2 દિવસની લેવાની રહેશે અથવા તો 5 દિવસની તાલીમ લેવાની રહેશે। તમે જ્યારે અરજી ફોર્મ ભરશો ત્યારે મિત્રો તમારે જણાવવાનું રહેશે તમારે 2 દિવસની તાલીમ લેવી છે કે 5 દિવસની। એ મિત્રો, જો 2 દિવસ સુધીની તમે તાલીમ લેશો તો 500 રૂપિયા સુધીની સહાય છે તે આપવામાં આવશે। જો તમે 5 દિવસની તાલીમ લેશો તો દરરોજના 250 લેખે 1250 સુધીની સહાય મળવાપાત્ર થશે। એ મિત્રો, તાલીમાર્થીનો જે વર્ગ છે તેમાં કેટલી સંખ્યા રહેશે? તો કે ઓછામાં ઓછી 20 સંખ્યા અને વધુમાં વધુ 50 સંખ્યા રહેશે। એટલે કે એક વર્ગમાં ઓછામાં ઓછી 20 મહિલાઓને એકી સાથે તાલીમ આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ 50 મહિલાઓને એકી સાથે તાલીમ આપવામાં આવશે। અને મિત્રો, અહીં જે દૈનિક સમયગાળો છે તાલીમનો તે ઓછામાં ઓછો 7 કલાક સુધી રહેશે। આ જે યોજના છે તેનો લાભ દર 2 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી તમે ફરીથી 2 વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકો છો। અરજી ફોર્મ વિશે ચર્ચા કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, આમ તો વર્ષ 2024-25 માટે ઓલરેડી અરજી ફોર્મ ભરાઈ ચૂક્યા છે, પરંતુ ફરીથી અરજી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। નર્મદા અને પંચમહાલ આ બંને જિલ્લા માટે મિત્રો ફરીથી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। તે 2 જિલ્લાની મહિલાઓ છે તે 23/12/2024 થી લઈને 29/12/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી તમારા જિલ્લામાં અથવા તો તાલુકામાં આવેલ જે નિયામક બાગાયત વિભાગની કચેરી છે તે કચેરી ખાતે અરજી ફોર્મ 7 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે। અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરીએ। તો અહીં જે મહિલા છે તે એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ મહિલા હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે, તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો તમારા જિલ્લામાં આવેલ જે નિયામક બાગાયત વિભાગની કચેરી છે તે કચેરી ખાતે 7 દિવસની અંદર અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, બાગાયત વિભાગની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોની તાલીમ આપવામાં આવે છે અને મહિલાઓ જેટલા દિવસ સુધીની તાલીમ લેશે એટલા દિવસ લેખે 250ની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।